ભાવનગર શહેરમાં છેલ્લા અનેક દિવસોથી અશાંત ધારાને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે। ત્યાં હવે નવો એક ખુલાસો છે થયો છે। ગઈકાલે મોડી રાત્રે ભાવનગર શહેરના ગીતા ચોક વિસ્તારમાં જૈન સમાજ છે તે મોટી સંખ્યામાં એકત્રિત થયો હતો અને જૈન સમાજના જે લોકો છે તેમણે આક્ષેપ લગાવ્યા છે કે ઘરની આગળ છે તે અન્ય સમાજના લોકો છે તે માંસ મટન મચ્છી હાડકા છે તે નાખી જાય છે અને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, જેને લઈને ભાવનગરના જે બી ડિવિઝન પોલીસ સ્ટેશન આવેલું છે ત્યાં એક અરજી પણ આપવામાં આવી છે। પોલીસ દ્વારા પણ અત્યારે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ કોણ નાખી ગયું છે તેને લઈને સીસીટીવી છે તે ચેક કરવામાં આવી રહી છે। ગઈકાલે જે મોટી સંખ્યામાં જૈન સમાજ જે એકત્રિત થયો હતો તે તમે સ્ક્રીન ઉપર દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો કે મોડી રાત્રે 9:30 થી 10 વાગ્યાના કલાકે આ વિસ્તારમાં જૈન લોકો મોટી સંખ્યામાં રહી રહ્યા છે। કૃષ્ણનગર હોય, મહિલા કોલેજ વિસ્તાર છે, ગીતા ચોક વિસ્તાર છે, ક્રેસન્ટ વિસ્તાર છે, ત્યાં જૈનોની બહુ જ મોટી સંખ્યામાં વસ્તી આવેલી છે અને જૈન સમાજ છે તે લાલધૂમ થયો છે। સાથે જ ચીમકી આપી દેવામાં આવી છે કે જો આ વસ્તુ છે તે અટકાવવામાં નહીં આવે, સાથે જ અમારો જે વિસ્તાર છે ત્યાં અશાંત ધારો લગાવવામાં આવ્યો છે તે અશાંત ધારામાં જે મિલકત તબદીલી થઈ રહી છે તે અટકાવવામાં નહીં આવે તો આગામી સમયમાં છે જૈન સમાજ ઉગ્ર આંદોલન કરી શકે છે અને સાથે જ ચીમકી આપી છે